હવે ત્યાં જાય તો ઉડી જાય. ચાલો વાગ્યા અત્યારે 11:30 અને ભારતીબેન નવરા બેઠા. તો એમાં કઈ ન ઘટે બરોબર. તો હા જો આ લઈ સોન પાપડી સંતરા અને બીજું શું નક્કી કર્યું? વજન ઉતારવાનું. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 8:17 થઈ. દૂધ ને ચા ને બધું કરી લીધું. હંજવારી કાઢતી હતી. હું કા લીમડો લેવા ચણાને દાયર કરવી. લીમડો એ રૂપારો કરે ગો ન કદાચ હવેશમાં ગંધારો થયો તો લોટ બાંધી લીધો. મહી શાક કરીને મેં દૂધની સાન કર્યા. આજ મારે જરાક મોડું થયું હતું. વેદ ઉઠો 3 ફેરા પછી જટ ફરિયાનું ને બધું કર્યું ને સાર મૂકો. પછી દિનેશને ઉઠાડ્યા. ટાઈસન ગયા અમારે ભેગો જોઈ. ચા શકલી બેઠી 2-3 અને મલક બોલતા વાંજે બગલાને બેઠા પોપટું બહુ તો નહીં દેખાય. ક્યાં હે ટાઈસન? જો કુંજુ જાય એમાંથી વ્યુ જાય. ટાણે હવાય હાંજીને કુંજુ જ બોલે એ મજા સાંભળવા. વેદે જોવે ચારિયા પોપટ. હજે ને બીજાના 5-7 હોય મલકના. હવે ત્યાં જાય તો ઉડી જાય. જો ઉઠે ને પંખીડા શેરી કરવા દેખાય. જે આતા એને મેન ખાસ જગ્યા બેહવાની. ત્યાં જ બેહે ને બાતે. ત્રણેય અલગ અલગ થઈ ગયા. ઢીંગાભાઈને લટકાડી દીધા. વેદિકા ભરમ ધોયો હાંજી. ચાય સણા દાળ છે મારે થઈ ગઈ. ઢોર પાણી કર્યા, ઢોરને નાખ્યું. હજુ મારે રોટલી કરવાની છે. માંદીને ગયા જ ખખરાણ કામી જામનગર બધાય ગાવાડી વાળા. ભારતીય જે હોતી આજે સારી ક્રિસમસ હતી, રજા ભણવા જવાનું છે એની. વેદની હિસાબે ઉઠાડે બોલે વખતી ને. બાકી બધું કામ થયું. રોટલી હે પછી વારા ફરતી ખાઈ ઠામ રહી. આ તો ટાઢી અંધારે મોડું થઈ શકે 7 વાગે ઢોકળું.
હાલો તો હું રોટલી કરી નાખું. બહાર તો બનાવે ચીકુ જ્યુસ. કેરું નાખું નાખ્યું તેલ નાખું બસ સાચું. ચાલો વાગ્યા અત્યારે 11:30 અને ભારતીબેન નવરા બેઠા. રજા હતી ઈશાની ને ભારતી નિંદર કરી. ઓલી બિસાડી તો 8 વાગ્યાની ઉઠી ગઈ. 9 વાગે ઉઠી હે ને? શાના તો મને ખબર જ નથી. ના 8:30 વાગે ઉઠી. હું વેદને લઈને આવીને ઉપરથી તાર બ્રશ કરતી હતી. મને જાઉં તો તાર દરવાજો ખખડાય. રજા ઈશાને નિંદર કરે ભારતી. નીંદર કરવી જરૂરી છે. અઠવાડિયામાં એક દી જડે મને તો રવિવાર. આમ તો એક દી ને જ જડતો તો ને એક દી તો જડે. કઈ પણ હાથ અમારે બધાને હોય જાઉં ભીખું ભીખું એસે નાખો. માને કીજે તો જરાક આવે તાર. તમે આરામ કરજો બધાય. આજે માને કીજે ને કે આવી રીતના વાત છે, બધા નિંદર કરાવ્યું. આજ માં આવીએ ને ત્યારે આવી છે સરસા થાય. હું ઉપર વહી જાય ને પછી કરજો મારવાની. તો કે મારે સરસા કરી હું ઉપર વહી જાય ને પછી કરજો. એનો વાલે ને ઉપર જઈને કાંદર કામ છે. લે ઉપર તમારે મલક કામ છે બીના જા. એક રૂમ છે તમારે. રૂમ થી હાસવા તો બધું મારે જ ને. રવેશમાં હતા પાંદડા ને વારવું જો મારે પવન બેહે કે એક દી વહેલી ઉઠે તાર થાય. ઝૂંપડું વારે ને ઝૂંપડું વારું ન કર છોડવું. તો લગભગ તો એ જ કરાવી. લે હું કામ કરું. હું કામ કરું બધા કરાવ. તારે ખાવું નથી? ખાધું નથી જે ખાધી એક રોટલી ભારતી. કાં ખાધું હતી? ઠામ ખાલી કરતી ગઈ ને ખાતી ગઈ. કામ વાત કરો. ને જ ભૂખ લાગી. એ તો બાપુજી નથી ખાધું. બાપુજી 2 રોટલી ખાધી. બાપુજીને મોરખ છે. નકર બાપુજીને જવાનું થાય એટલે મોરપ થઈ જાય મૂળથી. હવે દિનેશ કહે કે તમે જાવી કે તો મને ઠીક નથી કે જવાનું નહીં. બાપુને હા ચડે ને પાછો. ચાલો આજે થોડું ઘણું કામ હતું. સ્ટોર રૂમનો જાડા મોટો સફાઈઓ કર્યો. સફાઈ કરી આવે સફાઈઓ નો સફાયો કોથરી નથી જબલાની બધું જવા દીધું. બીજું કામ કર્યું? ઓહરીમાં હંજવારી કાઢી. ઓલી ઓહરીમાં તો વેદી મમરાને ઉડાડ્યા તો એને થયું પાછું વારે આવી હતી. રોટલો ખાવો ને અને એની છોકરીને સર્વિસ કરે કે રોટલી ખા. એમાં બાકીનો હા આમણે કોઈ ખાવા દેતું ને આમણે કોઈ પીવા દેતું ને મરવા દેતા ને જીવવા દેતા. એવા ઊંચે હાઈથી ખાવું હોય કરે ને બપોરે ખાય. નામ પાછા ઈ દે કે મને કોઈ ખાવા નથી દેતું ને જીવવા નથી દેતું. મારા પાસે પ્રૂફ છે. કામ છે છે તું ન દેખાડા. હોય તો દેખાડ ને. છે બેટા. કઈ નહીં ઠંઠન ગોપાલ. ઉપર જાઉં નાવા ધોવાને જતી હોય તો બકડિયાનો સમસાનો અવાજ આવે ફટફટ થતું હોય. આજ ભારતી પ્રોગ્રામ કરે પછી હેઠી આવે ને તો જો ઠામ હોય. ઠામ તો ધો ના ખાય એક જ હોય કે જી ખાટલીમાં એ મને વર્તે ને કે ઠામ ધોયા ને મૂકા ઈ કા ઠામ હોય પછી થાળીમાં એ સજાવટ રાખેલ હોય. અડધું તો જો કે ખવાઈ ગયું એમાં. ઉતરે વિડિયો. જો વાગ્યા 3:30 અને વેદ ઉઠે ગો. જોકે એ તો કારનો ઉઠો અઢી નહીં પણ 1:15 વાગ્યાનો ઉઠો. આજ ઉઠે ગો ભાઈ. હું તો નહીં નકર હું તો રહીએ. જો ભાઈ ગો પડી હો તો હાલે વાગડી અને હાથ પગ ધોવે ને એઠી જાય. સાન મૂકી ઢોરને નાખી. માં હજી આવ્યા ને દિનેશને છે કે 4-5 જેવું થઈ જાય કે 5-5:30 થાય. જામનગર ગયા છે થોડા વાર લાગે. હાલો તો હું જાય હેઠી.
હવે સાન મૂકવો હજી તો એમાં કઈ ન ઘટે. પ્રભાબી ને હરમ બહુ આવે. આમાં એટલી હે કે બોલવા તૈયાર નથી થતી. આ એક સીટી આ એક બોલે જો આ એ બોલે. અમારા હાજનભાઈ નું કામ કરીએ તો બોલવું જોઈએ ને હા મને વારે પાછો એ ઠપકો દે બેન ચાલો ભાઈ અમારું કામ પૂરું થઈ ગયું. હા પ્રભાબી ના મારી બેન ધાને ને તમારા પુગાઈ ની એને કોઈ ન પૂગ્યો. મારી બેન છે તેને ન પુગાઈ મારાથી. હા મારી બેન તો અમે પહેલેથી વાયડી છે બે બેન કામ કરી કરીને અમે રાખી હો દોરી. હા પ્રભાવી ને પૂરું અવાજ નદીનું હતું. હા પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ભાઈ. હવે આ છે ને સીપીયાથી માંડવી હાલી છે તમને હરમ આવે એટલે તમારે જ વધારે ઉતારવું. વાહે વાહે ફરવું મારે. હરમની વાત ના પણ વિડિયો મૂકાય છે ને એટલા માટે. ભરતું બેરો ભરતો શું કરસ? તારે ટાણું કાઢવું હોય તો હું આગળ કાં તું ને તારે ટાણું કાઢવું હોય તો હું તું ને કાં. હું કામ નહીં કરા હા બાકી બોલ તારે કામ કર. કામ સિવાય કઈ મારા પાસે વાત ન હોય બીજી. કોઈ ખોટી વાત કરો. બોલો ને બાપા રૂઈનો ડબલામાં આપણને ઉતરે નાખ્યું. બરણે નકશો ફેરવા નાખ્યો આખો. જવાબ એ વેદ જવાબ તો દીધો. જવા ભારતીદાર બેનપણી આવ્યું કે બેનપણા 3 છે 3 શિયાળા. હે ભીહું ની જામાં એઠું વીણે હીનું કામ. લેલાડા હે કાબરી ભારતી તું વિશે જો માંદીને સાગડી આવે ગા માં જો આ લઈ સોન પાપડી સંતરા ખારી અને આ તો કંઈક મસાલા જેવું લાગે. સંતરા અસર હે કઈ ભારતી જામનગર ગયા તા આજે જામનગર ગયા હતા ને તો બહુ થાક લાગ્યો ભાઈ. અને બીજું શું નક્કી કર્યું? વજન ઉતારવાનું કસરત કાલથી ચાલુ કસરત. વિડીયોમાં ઉતરે હે કાયમ 15 કિલો વજન ઉતાર્યા તો બકે હો 15. હા હાલો 15 કિલો ઉતરે પછી 15 કિલો ઉતારવાનું વજન બીજું કામ ઉતરી જાય એટલે કમ્પ્લીટ. કેટલા ટાઈમમાં? 2 મહિનામાં. લગન આવે લગન પહેલા ઉતાર દે હાલો વજન તો હું તમને માના ઉતરે બહુ. પાકું ને? હા કાલ 5 વાગે ઉઠાડી હા 5 વાગે ઉતારી. કાં સુધી જાઓ દોડવા
કે કસરત કરવાનું કામ કરવાનું કામ છે એ તો કયો પહેલાં દોડવાનું, કસરત કરવાનું, હાલવાનું. એક વખત ઉઠાડાય એમાં ઉઠે જવાનું સીધું હા. ફાઇનલ તાર તો વિડીયો બનાવે બોલે એટલે કરે કે નથી કરતા ખાલી વાતું જ કરે આ પછી જેટલા વિડીયો જોવે એટલે ખબર પડે ને કેટલા ખાસામાં હે તું કેટલા ખોટામાં હે. નકર 2-3 વર્ષ છે કે કાલ મને ઉઠાડજે ને 6 વાગે ઉઠાડા આજે આરામ છે જે ઉઠતા હોય ને હલતા હોય તો ઉઠે જા ભાઈ. આથી જોઈએ કાલથી ચાલતી જાય. કાલ સીધો મારો વિડીયો ફોન ચાલુ કરે ને જ તમને ઉઠાડા ઉઠો કે નથી મારે ઉઠતા વાહ કેમેરા ઉતારતો આવવાનું. હા એ ડ્રોન મગાવ્યું મેં ઓર્ડર દીધો આવે છે વહેલા મોડો